हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे. ગુડ્ડી ફિલ્મના આ ગીતે પછી બધી સ્કૂલોમાં પ્રાર્થના બની ગઈ અને મોટા બે માણસો હું ગણું છું ભારત પાસે થયા 2,500-3,000 વર્ષ થવા આવ્યા, મહાવીર અને બુદ્ધ. અને આ લોકોએ આની જ વાત કરી હતી, મન ઉપર જીત મેળવો. અને એ લોકોએ મન ઉપર જીત મેળવ્યું એટલે એ મહાવીર થયા, મનોવિજય. આ મન છે ને એ સૌથી મોટો શ્રાપ છે જિંદગીમાં. મન આપણું દૂષણ છે. મન એક એવું વાંદરું છે, એ કુદાકુદ કરે છે ને આપણને બેસવા દેતું નથી. મન તો શૈતાન ગણ્યું છે. તમે જરાક નવરા પડ્યા અને એની શૈતાનિયત શરૂ. આ મન તમને પલાઠી વાળવા જ નથી દેતું, એક મિનિટ ખાલી નથી રહેવા દેતું. અને એની પાસે પગ નથી, આંખ નથી, કાન નથી, ઇન્દ્રિય નથી, અને તોય એ બધી ઇન્દ્રિયોને દોડાવે છે. ઉભો થા, રમવા જા, મળવા જા, બહાર જા. જો પગ દોડતા થઈ ગયા, આખું શરીર કામે લગાડી દીધું. જમી લે, સુઈ જા, વાતો કર. આ બધા એ તો ખાલી વિચાર જ આપે છે. બસ એટલું નાનકડી સહજ આપે અને આપણી જિંદગીને આગ લાગી જાય. ઘડીકમાં અમેરિકા પહોંચી જાય છે, ઘડીકમાં લો ગાર્ડન પહોંચી જાય છે, ઘડીકમાં થિયેટર પહોંચી જાય છે, ઘડીકમાં બોલિવૂડ પહોંચી જાય, ઘડીકમાં હોલીવુડ પહોંચી જાય, ઘડીકમાં ક્રિકેટના મેદાનમાં પહોંચી જાય. બેઠા છીએ ત્યાં જ, વિચારોને ત્યાં લઈ જશે. तोरा मन दर्पण कहलाए, मन ही देवता मन ही ईश्वर, मन से कोई बात छुपे ना. મન એવું છે, એનાથી તમે કશું સંતાડી ના શકો. એ જ તમને ઈશ્વર બનાવે, એ જ શૈતાન બનાવે. એ તમને એવું કહે કે જ્યાં મમ્મી પપ્પા નહીં પગે લાગી આવો, જ્યાં મમ્મી પપ્પા માટે સારું ખાવાનું લઈ આવો, તો તમે એ વખતે દેવતા બની ગયા. અને મન એવું કે મમ્મી પપ્પાની વાત ના માનતો તો તમે શૈતાન બની ગયા. મન એવું કે પત્નીને ને બાળકોને પ્રેમ કરતો તમે દેવતા બની ગયા. મન એવું કે ઝઘડા કર, કકળાટ કર, આ લોકોને હેરાન કર, શૈતાન બની ગયા તમે. મન હી દેવતા, અને મન જ ઈશ્વર છે. એનાથી કશું સંતાડી શકાય નહીં, કેમ કે બોલતું નથી, ખાલી વિચાર આપે છે આપણને. એટલે એનાથી કોઈ વાત તમે છુપાવી ના શકો. દુનિયાથી છુપાઈ શકો, સમાજથી છુપાઈ શકો, સગાઓથી છુપાઈ શકો, પણ મન તો બધું જાણે જ છે. જો કોઈ જીતવા જેવી વસ્તુ હોય, સૌથી પહેલું તો એક જ છે આપણી પાસે, મન. એ જ આપણને દોડાવે છે, એ જ ધારે તો આપણને શાંત કરી દે છે, સ્થિર કરી દે છે, આનંદિત કરી દે છે, ખુશ કરી દે છે. એ ધારે એ કરાવે છે. અને એટલે જુઓ તમે, મહાવીર અને બુદ્ધ, કોઈ પણ દેરાસરમાં જઈને જોજો, એની પલાંઠી કેટલી અદ્ભુત છે. આ પૃથ્વી ઉપર જો સૌથી સુંદર દ્રશ્ય હોય તો એ છે કે બે જણા પલાંઠી વાળીને બેસી ગયા અને આંખો બંધ કરીને બેસી ગયા. હવે મનની તાકાત નથી કે એને પગ વાળી દીધા, હવે એને દોડાવે. અને જ્યારે મનને જેને બંધ કરી દીધું, તો હવે
હવે મન બધું બંધ કરી દેશે. જોવાનું, કાન, બોલવાનું, કામ વાસના, ગુસ્સો, રાગ, દ્વેષ, અદેખાઈ બધું મનથી તો પેદા થાય છે, બંધ કરી દેશે. એટલે એ લોકોએ પલાઠી વાવવાનું શરૂ કર્યું. અને આ દુનિયામાં કોઈ 2-4 દેશ જીતવા બહુ સહેલી વાત છે, પણ આપણા મનને શાંત કરવું અને મન જીતી લેવું એ સૌથી મોટી વાત છે.